પહેલા તો આ છોકરા છે ને જે જોવા આવે છે ને પછી હા પાડીને મને જાય છે ને એને હું તો કહું છું એને પૂરી મારવા છે પૂરી એવા મારવા છે ને કે એને ધાત્યું યાદ આવી જાય. અને તારે હું વાંધો છે તારામાં? અરે હું એમ કહું છું કે હું વાંધો છે આ તારા વાળ હારા છે, આ અબોળો હારો છે, આ નેણ હારા છે, આ કોડા જેવી આંખો હારી છે, દાંત હારા છે, આખું શરીર હારું છે, તોય તને બધાય ના પડી જાય છે. મરી જવાય મરી તારે ઢાંકણીમાં પાણી લઈને હું તો કહું છું કોઈ પડતું નથી. આવું હારું મોઢું દીધું તોય છોકરાઓ ના પડી જાય છે. વાંઢી મરીશ વાંઢી. હું તો તને જ કહું છું, સાંભળો છો કે નહીં? જો આ વખતે કોઈ છોકરાએ હા પાડી ના પાડી ને તો ધ્યાન રાખજે, તને હે ને ઓલી દવા હે ને કોરી પાઈ દઈશ, મારી નાખીશ મારી તને. તારું ડાસુ તો જો તને એટલે જ છોકરા ના મળે છે. એ તું ગાંડી થઈ ગઈ છો કે હું સે વાંઢી? એ તું વાંઢી જ મરવાની લાગે. તને કોઈ છોકરા પસંદ કરતા નથી અને આખો દિવસ આરીસામાં જોઈને વાતો કરતી હોય આખો દિવસ. તને તો હું કેવું, જી છોકરા આવે છે ને નાક પાડી દેશે, નાક પાડી. તારામાં છે હું આમાં મને કઈ દેખાતું નથી એવું. પણ બા તમે જ આવું બોલી છે ને મારું કે ખાવા નથી દેતા. તમારી જીભ જેવી થઈ ગઈ છે એટલે જ કે નથી થાતું મારું. એ તું એવી સામે એટલે નથી થાતું કઈ તારું. હું તો હારી જ છું, દેખાવડી છું, રૂપાળી છું, હારી જ છું. છોકરા એ મારા રૂપને નથી જોતા, એના ગુણ જોવે છે. અને તારામાં ઈ જાય તો ગુણ જ નથી. તઈ એકલી ગાંડાની ઘોડે કુદા રાખે વાંઢી. ઈ બધું મૂકો, તમ કયો શું થાહે મારું? હવે તારું થાહે, થાવું હોય છે તો. મારા બાપા ક્યાં હે? ઈ આમ ગયા છે ફરવા. બહાર ગયા હે? હા. હારું હાલો. તમે તો કઈ ધ્યાન નથી દેતા. તમારે તો કઈ વિચારવું નથી મારું. તો પછી હવે મને મારું કઈક વિચારવું જોઈએ. હું જાઉં છું. એટલે તું એકલી વિચારી લઈશ તો તમે તો આવું બોલો હો. તમે તો પેલા હારી જીભ પકવતા નથી. પણ તારામાં હારા લક્ષણ કઈને કામ. ઘરના કામ કર, બધુંય કર. બધુંય કરું છું તોય છોકરો પાસ કરે છે મને. આ તારી શકલ જોઈને ના પાડે. તારી શકલ જ એવી કૂતરા જેવી છે. તમે મને આવું કયો? મને આવું કે છે નથી કરવા લગન. મારી બેટી લગન કરવા ના પાડે, કી મુરતિયોના લગનની આ પાડે, ઈ કાઈ ખબર પડતી નથી. મારે મુરતિયો કી ગોતો એની હાટુ. એના બાપા આમ ગયા છે, મારે હવે કી બાજુ જાવું મુરતિયો ગોતવા? હાલને કે હાલી જાવ. તું આ જોતો આમ હોય આવી રીતના આમ બધું રાખવાનું હોય આપણે. તો રાખું કેમ? આપણા ગામમાં કેવડી વેલ્યુ છે. માણા 10 માણા પૂછે આપણને તમે આવા બધા કેમ રહ્યો, અને આ તું આવી રીતના રહેશ. પણ રાખું કે તમાર માથા પર રાખું? માથા ઉપર ને બધું હરખાય રખાય એટલે કઈ સારું લાગે કઈ. નકર આમાં કૂતરા મીંદરા રેવા આવી જાય પછી. હા તો આને એક કામ કરો, આપણે બૈયા કાય કરવામાં. હાલ હારે કરાવીશ તમ તાર તને. હું બે જણા લપ કરો છો. એક તો અમને બોલાવો છો ને પાછા મજાતા લપ કરો છો. પણ ડાયરેક્ટ થોડાક આમ સેટા તો બેહો. સેટા આજે બેઠી છે કે તારામાં મગજ જ નથી. આપણને આ બેન ને કહું છું, તમને નથી કહેતો. ઠીક. એટલે ઓલું તમે કહેતા હતા છોકરીનું મારું નક્કી કરવાનું કરી દો ને જરીક. પણ તમે છોકરીને ઉપાડો તો જો મોઢા બાયરા રાખી આવ્યા ભેરી. ઈ છે જેવી એનું મોઢું જેવું કૂતરી હું જેવું. લેવા આવ્યા છે એટલે હું ઓલા ઓગેશભાઈ નું કહેતી હતી આની હારે કરવાનું. શું પણ નક્કી? આની એરે કરાવતી નહીં, આ બહુ ખતરનાક થયો. એ ભાઈ એવું બેન વિશે નો બોલાય. ઈ મારી દીકરી તો તને મેં દીકરો માયનો છે, તારી બેન થઈ. એ તું કેવો ભાઈ છો, કેવો તને એમ થાવું જોઈએ કે એ નહીં જો મારી વાત સાંભળો. હું હતી વાત ભૂલી ગયો, તમે તમારી વાત કરી દો પેલા. તું કેવો ભાઈ છો, તારે હેને ઢાકણીમાં પાણી લઈને વયું જવાય. હે હા ઢાકડીમાં કેમ ડૂબું? ઢાંકણી તો આવડી કઈ ભાઈ. ઈ જીવ હોય, તમે વાત કરો ને કરતા હોય. એ તાર થાવા દેવું છે કે ન થાવા દેવું વાલા મુઈ? આનું કે થાહે જ નહીં, જાવ. એલી એ ઓલું એમ ઘરમાં બિચારી હાવ માંદી છે, તું ઓલું કહી દે ઓલું
એ આખો દિવસ ગાંડા ગધોડે છે, મોટો બધો આરીસામાં છે ને જોઈ જોઈને ગાંડા જ ગધોડા રાખે. ગાંડી થઈ જાય મને એવું લાગે છે કે આનો આટો સટકી જાય ને ઈ પેલે ને સટકાવી નાખું. હે હા એટલે હું એમ કહું છું તને વરાવી દઉં એમ કહું. હું ડાયલોગ માર્યો વાહ. એલા ભાઈ આ પિક્ચર ન થાતું તો ડાયલોગ કરતો એટલે આમ. જી કરવાનું હે કરે ને. ત્રીજી શેરીમાં એ ઠીક મને ફોન કરી દ્યો ને. મને એનો નંબર નાખ દો આલ્યો. કઈ ઓલા યોગેશભાઈ ખબર છે બંગલાવાળા હું ઓલા વિદેશમાં એના માવતરીએ છે ઈ એ હમણાં નંબર નાખ દઉં છું આમાં. જો તમે હવે વાત કરી લેજો તમારે 99 93 92 93 આલ્યો. આગળનો 2 આંકડા નાખ્યા. તો 2 આંકડા તો નાખો. આપણે નાખ્યા. હા હું એને પૂછીને વહી જઈશ હવે. હા એ આય ઠીક હવે આય. અરે ભાભી આવજો હો મારા લગનમાં. હા બીજી વાર આટલા લાઈતા. અમને બીજી વાર અહીં આવતા નહીં હવે. હે એટલે આવજો એમ. એ તું મરને આમ ભાભી મારા લગનમાં હારા કપડા પહેરીને આવી જો ને તૈયાર થઈને આવી પણ મારી સામું જોવે. હું એમ કહું છું કે તમે એટલે આને સમજાવી દે મને સામું જોવે. ઈ બાઈ હરખી છે જાવા દ્યો ને. એ હરખાની હગીની તું આ કેવી છે હારી. આમ જાવ જલ્દી. એટલે હું એમ કહું છું કે તમે બે જણા બાયધા જ રાખો છો આખો દિવસ. બાટલા ને તમે કામની વાતો કરતા હતા. હાલો ને પણ કોકનું ખાવા દેતું હોય તો ખાવા દે ને બિચારાનું મેં હાલો આમ નથી થવા દેવો આપણે બેનો મેળ જ છે. આમ હાલો ને એના ઘરમાં હું કામ છે એમ ગુડાવને એ આવજો હા, હો. આવજો. તમે મારું નક્કી કરીને હું તો કહું ભગવાન તમને 10-20 છોકરા આપશે. હાલો કેવા આશીર્વાદ દેતી કે 10-20 છોકરા આપશે. તમને તેવડ છે 10 છોકરા રાખવાના. હે આપણે તું અત્યારે કામ કરીને આપણું હવે જી હોય હવે. હા યા મકાન લીધા એ બધા ભિખારી નીરા. કોઈ મારા લેવલનું કોઈ જડતું જ નથી કે જેને આટલી ફેકલ્ટી હોય આટલા પૈસા હોય. હવે આ જગ્યા મૂકીને પાછું વિદેશ જવું જો. એક કામ કરું આ બધી ફેકલ્ટીઓ કોકને ગિફ્ટ કરી નાખું. અમે આવી મેં કેટલી છે ને કેટલી રાખે ને કેટલી બનાવી નવી નવી. આ જગ્યાઓનું શું કરું. બા મારે આની એમ નથી કરવું. આમ જોતો કરી જોતો એની સોટલિયું આ કેવો ભૂંડો ભેય જેવો લાગે. એ તું રાઈડ ઉપાડમાં વિદેશી કૂતરા આવાજ હોય એની સોટલી તો આલ્યો 5ની નોટ જવા દ્યો. 500 ની નોટ ની 5 ની નોટ કે આમ તો જો હાલો પૈસા આપી દીધા ભીખ માંગવા. ભાઈ, તારી ભાષામાં તું જે કહેતો હોય એ છોકરા ભાઈ દીકરા હું અમે છે ને તારા ભાઈનું માંગુ લઈને આવ્યા છે. ભાઈનું માંગવું લે. હા પણ આવી તમે નોકરાણી રાખી છે. હે હા આનાથી વધારે અમે નોકરાણીનો જે કરોડ પગાર હોય. આ ઓસિયાનો ભાઈ કેવો છે મને નથી કરવું. હાલો તમે એમ કહું છું. એ આવો તો આવો તને આ પસંદ કરે ને તોય સારું છે. તને તો આવોય નથી મળે. લા ભાઈ કોક આવ્યા તારા મહેમાન. અત્યારે આવા ખરા બપોરે કોણ આવ્યું હતું? આ જમાઈ આવ્યો છે. જમાઈ પછી થયું નથી તો કોણ માંગી ગયો? બેહો બેહો. એ જય માતાજી. જય માતાજી જય પિતાજી. બોલો એટલે અમે તમારું માંગુ લઈને આવ્યા છે. ભિખારી. કેનો અમારું? મારી છોકરી વેરાય. હે લી હા તો હું એને ગમું છું પૂછો જી. બા તો હારું હે હે તો પછી એમ તો આખા ગામને હું તો ગમું. બેસ તો ખરી બેસ આય બેસ. આમ આગી હો થોડીક વાઈસ આવે થોડીક ગંધાઈ આમ આગા બેહો થોડાક. હું તો નહીં બીવો. નહીં નહીં બી લાગતું એ નથી. વિદેશી કૂતરાવ હે આ તો હું કૂતરાવને દઉં છું. આ કૂતરીને કોઈ માંગુ નથી કોઈ લેવા આવતા ને એટલે નકર આ હું ને ભાષામાં પા મોઢે ખીલ તો જો ને કેટલા બધા થયા. ઈ જી આવી તો ઓલી આપણી નોકરાણી નથી આવી બે ત્રણ રાખ્યું આપણે. આ વાળે ખોટા છે એ માથા. તને એમ કહેશે કે તું નાઈ નથી આવી એમ કહેશે. બહુ ગંધાઈ. શું કરવું હે કરવાનું હે તો આપણો નો જાવ. મારા ભાઈ કે ને એમ હું કરું. શું તો કરું? જરીક તમારા બાપાને ફોન લગાડો ને જો આ પાડે હવે આવા કામમાં હવે આમાં બે વાત કરી લઈ. હું કોઈ દી મારા બાપાને પૂછીને કઈ કામ જ નથી કરતો. તો તમે આને વાત કરી લઈ. વાત તો કરી લેવા દ્યો. એક કામ કર્યા એની લગ્ન કરી લે ના એનું બિઝનેસ સંભાળવાને રાખી દઈએ. એવું કરું? હમ. હા તો હું કયો તમે એટલે હું એમ કહું છું કે મારી છોકરી હારે તમારું જો નક્કી થઈ જતું હોય ને તો હું રાજી જ છું. હા તે કરી જ નાખવાનું હોય એમાં કઈ પૂછવાનું હોય. હો અરે કરો કંકુ ના એમાં શું હોય ને છોકરી હારી જ છે. છોકરી બહુ મમ્મી હારી. અમારું હસ મેળાપ તો થઈ ગયું. એ હો તો ઈ તારું પાકું જ છે હું તને કેતી પાકું નથી. હું ને અત્યારે જ લઈ જાવ ઘરમાં બીજું શું હોય કરો કંકુ ના. હો કે તો મને આ પડી. એલી હેઠે પાડી દીધો. આ સગુનના સગુન ના રાખો આલિયા બધા. આને કેટલાક કહેવાય. એને એટલા નથી દીધા જેવા હાલે. આમાં, આ 10 રૂપિયા દ્યો એને આલિયા. હે આ શકુન ના હે રાખો તમે વાપરજો.
તને ઘરમાં દે હાલ. હા હાલ હવે હાલ. અને તમારે કરવાનું જ કેજો અમારા બાપા વાંઢા હે. મારે કરવાનું એટલે એમ નહીં હવે મારા બાપા એ ભાઈ ભાઈ નહીં જમાઈ. જમાઈ કહેવાય. મારા બાપા છે હવે છે મારો ધણી હજી છે એક નો હોય તેદી પા કેજો. હજી પીર પાટિયા જેવો છે પાઠીએ જો. હા ગધેડો લાગે. કે સારું આ તો. તો મારી છોકરી દેવી છે ને મારી હારી કે ખાતું નથી ને. લગન નું તો બાકી કરો તો હું એ તને છે ને દઈને જાવી જ છે તું હવે એવી હા, ના, ના, દઈ દ્યો. આવાનું હવે હા. વિદેશી મોઢા જોવા આવા હાથ ફેરા કોણ કરે તમે જાઓ ને. વિદેશી નું જતી હશે કૂતરા કહેવાય અરે ભાઈ આ ઘરમાં લઈને વયો જાય ના ને. હાલ તું હાલ. ના આવી ચાલ. વાત છે. અરે પણ બાપાને તો પૂછી જવા બાપા નથી પૂછવું, હાલ ને હવે. બાપાને બાપા નથી બાપાને તો વાત હવે હાલ ને હવે બાપા એ થઈ જાય જાને હાલો જાઓ હવે જાઓ. એ ભાઈ હું એમ કહું છું ઓમાં તમારો ભાઈ રહ્યો ઓમ સ્વભાવમાં તો સારો છે ને અરે એન જેવું માણા નહીં બહુ પૈસા આખો દી તમે જોવો ને બાયુની વૈસે જ ઘેરાઈ ગયેલો એટલા પૈસા વાળો છે હે? આમ સંસ્કાર એના બહુ હારા પણ કાંઈ બાયુ ભેગો હુએ પણ મને તો દાઈસ બહુ સડતી થયો મારી છોકરીને એમ કહેતો ઘડીએ વડે ગંધાઈશ છે એટલે હે એને એવું કાંઈ નથી એ કાયમ દારૂ પીવે ને એટલે એવું લાગતું હશે તમને. તો આમ તમારે ઓમ વિદેશી માણ આવા જ હોય સોટલી વાળા આ તો અત્યારની ન્યૂ ફેશન છે વિદેશની. હે હજી આ તમારી છોકરી શીખી જાય હવે ઘરે જાવ હાલો. લાગે છે હાલો બાઈસ આવે બહુ આમ જાવ ને હવે એ ભાઈ પાછા જાવ ને હવે મારી હાટુ છોકરી નથી કરતી જાવ ને હવે હારો જમન તો હારો કર્યો છો કડીએ કામ ઓમ હારું કર્યું પણ ઓલી છોકરીને દઈ દીધી ને એનો બાપો આવશે તેને હું જવાબ દઈશું હાલ ને જોયું જઈશ જી થાય ઈ. હા કેટલા કામ પતાડ્યું. કામ તો ઘરે પલે પોતી ગયું છે તો તમે આવતા રહ્યા તો આવતો તો રીત ને પછી કઈ ન્યા રોકાવા નતો ગયો કઈ હાવ. હે હા તમને ખુશીના સમાચાર દેવાના છે. ખુશીના સમાચાર તો મારે તને દેવાના હે. હે હા આને વળી કેવા દેવાની છે આ તે હું કયો તો ખરી આજ આપણી દીકરીનું કેદુનું થાતું નતું ને ત્યાં જ હું ઈ નક્કી કરીને એવો સૌ. એટલે હું વાત કરો છો તમે હા હવે તારી ખુશ ખબરી સમજાય વાલ મારી તો મેં તને કેવી મસ્તીની સંભળાવી કઈ ઘટે નહીં એવી. એ હું તો એને દઈને આવી ઓલા વિદેશીને હે તઈ મેં તો કીધું કોઈ રાખતું નથી તને કોઈ ધડો નથી કરતો તો વિદેશીના હાથ હોપીને વહી આવી તું હું વાત કરે છે એનું તને જરાય ભાન છે. ભાન એટલે કોઈ નતું વળતું જ મારે શું કરવું વાંઢીને કેટલાક દી રાખશું એના બાપને પૈસા વગરની તે દઈ દીધી તને જરાય વિચાર ન થયો. પણ ઈ વાત તો તમારે હાસી પણ હવે હું દઈને વહી આવી તો હું કરું એમાં નીકળ હાલ ઘર બાયણે નીકળ તું વતન જાય લઈ જા વિદેશમાં તું હવે- નીકળ અહીંથી કામ જ નથી એક ભૂલ માફ કરી દ્યો ને નથી માફ કરી તું જાવા જ દે અહીંથી હાલ હાલ મને પૈસા વગરના કામ કરેસ તું હવે એટલે તમે હું મને ઘરે તગડવાની કોશિશ કરતા ને જરી એવા નીકળ હાલ નહીં નીકળું તો નહીં નીકળું તો મારી આબરૂ ગઈ માં હું નક્કી કરીને આવ્યો તો ન્યા નહીં નીકળું હોય તો આઈને રહેવાની સૌ હાલ 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 નીકળ 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 જા ચાલ અરે નહીં નીકળું તો તમે ખરી હું લેવ આજ દે હાલ એ તો એબ આ ફોમાં તને નાખી દી હમણાં અંદર હાલ નીકળ હાલ એ જો તો ખરી મારો બેટો ઓલો વિદેશી હાટું મારે મારું ઘર મૂકવું પડ્યું લે મારે હું કરવું હવે મારે જાવું તો જાવું ક્યાં એ વિદેશી મારો બેટો કુતરાએ મારી છોકરી લીધી ને મને ઘરની બાયણે ફગાવી હવે મારે હું કરું ભગવાન